હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી એજી સર આપ સર્વનું સ્વાગત કરું છું. માય સેલ્ફ એજી સર, આઈ વેલકમ ઓલ ઓફ યુ ફ્રોમ સામવેદ સ્કૂલ. આજે આપણે ફરીથી કોમન લેક્ચરમાં આગળ વધીએ છીએ. આપણે એવું સમજતા હોઈએ છીએ કે કાર્બનિક સંયોજનો છે એને આપણે 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણમાં જોવા હોય તો આપણે એને 3D મૂવી સ્વરૂપે જોઈ શકીએ. પણ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એની અંદર એનું બંધારણ હોય, એનું સ્ટ્રક્ચર હોય, એ સ્ટ્રક્ચર ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શનમાં હોય. હવે આપણે ટેક્સ્ટબુકની અંદર તો 3 ડાયમેન્શનલ દોરી ન શકીએ, 2 ડાયમેન્શનલ જ દોરી શકીએ. પેપર ઉપર આપણે ફક્ત દ્વિપરિમાણ દોરી શકીએ, ત્રિપરિમાણ દોરી શકીએ નહીં. તો આપણે પેપર ઉપર એને ત્રિપરિમાણીય રચના છે, પેપર ઉપર 3 ડાયમેન્શનલ છે, એ શો કરવો હોય તો કેવી રીતે કરી શકાય? એના માટે તમને સિમ્પલ એક્ઝામ્પલ મિથેનનું આપ્યું છે. હવે તમારા માટે મિથેન શબ્દ નવો નથી. મિથેન એટલે CH4. એક કાર્બન હોય, એની 4 વેલેન્સી, 4 સંયોજકતા, એ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હોય. All 4 valencies are satisfied by the hydrogens. So the structure of methane can be represented by 3 dimensional as per I have drawn on the board. To save the time, I am earlier drawing the figure so that we can go forward easily. સમય બચાવવા માટે આપણે અગાઉથી થોડુંક લખીએ છીએ. જ્યાં સમજાવવાનું હશે ત્યાં આપણે સમજાવતા જશું ને લખતા જશું. તો હવે બંને મીડિયમના વિદ્યાર્થીઓ બહુ સરળતાથી સમજી શકશે એવી રીતે આપણે ટોપિકમાં આગળ વધીએ છીએ. તો અહીંયા કાર્બનિક અણુનું ત્રિપરિમાણીય નિરૂપણ એટલે કે 3 ડાયમેન્શનલ રિપ્રેઝેન્ટેશન of organic compound. 3 dimensional representation of organic compound. કાર્બનિક અણુનું ત્રિપરિમાણીય નિરૂપણ. તો અહીંયા આપણે એક મિથેન દોર્યો છે. આ મિથેનમાં એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન મેં શો કર્યા છે. એમાં આ જે ડાર્ક લાઈન છે, આ ડાર્ક લાઈન એવું બતાવે છે કે આ પેપર ઉપર ડ્રો કર્યો છે. એટલે બોન્ડ ઇન ધ પેપર, પ્લેન પેપર, સિમ્પલ કાગળ ઉપર બોન્ડ જે બને એને આ રીતે બતાવવામાં આવે છે, સીધો એક ડેશ દ્વારા, એક લાઈન દ્વારા. કાગળના સમતલમાં રહેલા આ બે બંધ છે. આ જે બંધ છે એને ડેશ ફાચર ગુજરાતીમાં કહેવાય અને ઇંગ્લિશમાં એને ડેશ વેજ કહેવાય. ઓબ્ઝર્વર હોય, આ જે મારો આ જે પ્લેન છે, આ પેન છે, પેન, આ પેનની પાછળ જે કાંઈ હું ડ્રો કરું એને કહેવાય અવલોકનકારની પાછળ તરફ. એટલે જે ડેશ લાઈન દ્વારા આ જે ડેશ્ડ વેજ છે એવું બતાવે છે કે જે વસ્તુ છે એ વસ્તુની પાછળ જે મેઇન આ કાર્બન છે, દાખલા તરીકે આ કાર્બન છે, તો કાર્બનની પાછળ આ જે બ્લેક વસ્તુ છે એ મેં મારેથી પાછળ તરફ દોર્યો છે. એટલે આ જે બ્લેક ઢાંકણું છે ને એ ઢાંકણું હાઇડ્રોજન છે, પણ આ કાર્બનની પાછળ તરફ આ બ્લેક ઢાંકણું એ ડેશ્ડ વેજ કહેવાય, એટલે અવલોકનકારથી દૂર. અને જો હું એક આમ દોરું એટલે મારી તરફ, અવલોકનકાર તરફ હું દોરું, એને કહેવામાં આવે છે સોલિડ વેજ.
એટલે ગુજરાતીમાં કહેવાય એને ઘન ફાચર. એટલે આ રીતે આ પાછળ તરફ, આ અવલોકનકાર તરફ, ઓબ્ઝર્વર સાઈડમાં, ઓબ્ઝર્વરની હવે, અને અહીંયા હું આ બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન આમ, અહીંયા આ બે હાઇડ્રોજન હું બતાવું, આ બે હાઇડ્રોજન છે, આ બે મારી આંગળીઓ છે, આ બે આંગળીઓ એવું બતાવે છે કે આ પેપર ઉપર બે હાઇડ્રોજન છે, બ્લેક ઢાંકણું છે એ ઓબ્ઝર્વરની પાછળ છે, અને રેડ ઢાંકણું જે છે એ ઓબ્ઝર્વર તરફ છે, એટલે કે અવલોકનકાર તરફ લાલ ઢાંકણું છે, અને અવલોકનકારથી દૂર એ કાળું ઢાંકણું છે. આ બે મારી આંગળીઓ છે એ પેપર પર દોરેલા બંધ છે, અને આ જે બે મારી મુઠ્ઠીઓ ભેગી થઈ છે, આ બે મુઠ્ઠીઓ એ છે કાર્બન. આ રીતે 3 ડાયમેન્શનલમાં, ત્રિપરિમાણની અંદર મિથેન અણુ છે એને બતાવવામાં આવે છે. તો મિથેન મોલેક્યુલ can be represented in 3 dimensional, 2 hydrogen having bond on the plain paper, 1 hydrogen is the away from the observer, and 1 hydrogen forming bond towards the observer. This is the simple explanation related to the structure of methane. Simple ગુજરાતી વાળા પણ થોડુંક ઇંગ્લિશ સમજશે, ગુજરાતી તો હું સંપૂર્ણ બોલી જ જાઉં છું, એટલે કોઈ પ્રશ્ન જ નથી. થઈ ગયું ક્લિયર. ટેક્સ્ટ બુક રીડ કરી લેવાની, ઇંગ્લિશ વાળાએ ઇંગ્લિશમાં રીડ કરી લેવાની, ગુજરાતી વાળાએ ગુજરાતીમાં રીડ કરી લેવાની, અને મને ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન હોમવર્ક મોકલવાનું છે. આ એક સિમ્પલ ટોપિક આપણે પૂરો કર્યો. હવે આપણે સેકન્ડ ટોપિક સમજીએ છીએ, કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે અને આ છે ગુજરાતી મીડિયમ વાળા માટે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. તો ગુજરાતીની અંદર આપણે પહેલા ક્લિયર કરીએ તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણની અંદર મુખ્ય એના બે પાર્ટ છે, ચક્રીય અથવા તો સરળ શૃંખલાવાળા, અચક્રીય અથવા તો બંધ શૃંખલાવાળા. એટલે એક અચક્રીય એટલે સીધી લાઈનમાં હોય, અહીંયા મેં લખ્યું છે અચક્રીય, ઇથેન લખો, આ આઇસોબ્યુટેન લખો, આમાં અચક્રીય છે, ક્યાંય ચક્ર બનતું નથી. પછી દરેકનું આપણે ડિટેલમાં ભણવાનું છે, અત્યારે ખાલી તમે એનું વર્ગીકરણ સમજો છો. ચક્રીય અથવા તો બંધ શૃંખલાવાળા હોય એટલે વલયવાળા કહેવાય. એના બે પ્રકાર, સમચક્રીય અથવા કાર્બોચક્રીય અને વિષમ ચક્રીય. એટલે તમારે આખું માઇન્ડની અંદર સેટ કરવાનું કે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. તો સૌથી પહેલા અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા, બીજો પ્રકાર છે એ ચક્રીય અથવા તો બંધ શૃંખલાવાળા. ચક્રીયના બે પ્રકાર છે, સમચક્રીય અને વિષમ ચક્રીય. સમચક્રીયના બે પ્રકાર છે, એલિસાયક્લિક સંયોજનો અને એરોમેટિક. એરોમેટિકના બે પ્રકાર છે, બેન્ઝેનોઇડ્સ અને નોન બેન્ઝેનોઇડ્સ. આખું માઇન્ડમાં સેટ કરવાનું કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા, ચક્રીય અથવા તો બંધ શૃંખલાવાળા. ચક્રીયના પ્રકાર કરવાના, સમચક્રીય અને વિષમ ચક્રીય. સમચક્રીયના બે પ્રકાર કરવાના, એલિસાયક્લિક અને એરોમેટિક. એરોમેટિકના બે પ્રકાર કરવાના, બેન્ઝેનોઇડ્સ અને નોન બેન્ઝેનોઇડ્સ. આ સિમ્પલ બે વાર તમે માઇન્ડ આંખ બંધ કરીને લખશો અને વાંચશો, મનમાં વિચાર કરશો એટલે આવડી જશે. ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, organic compounds are classified in main two ways, cyclic organic or open chain, or acyclic or open chain, and cyclic or closed chain. That is to be said ring compound. Ring compound are classified in two ways, homocyclic or carbocyclic compound, heterocyclic compound. Homocyclic are also classified in two ways, alicyclic compound or aromatic compound. And aromatic compounds are classified in two ways, benzenoids and non-benzenoids. So that it is very clear, organic compound, first cyclic, acyclic or open chain, cyclic or closed chain. Cyclic are homocyclic and heterocyclic. Homocyclic are classified in two ways,
alicyclic or aromatic. Aromatic is alicyclic and aromatic. Aromatic is classified in two ways, benzenoids and non-benzenoids. Simple explanation. Here is also given some example that is to be said. Acyclic compound. Example, acyclic compound is the ethane. There is no any cycle, કોઈ ચક્ર નથી, એવા અચક્રીય સંયોજનો ઈ છે ઈથેન, આ છે આઇસોબ્યુટેન, પછી આ છે એસિટાલ્ડીહાઇડ, આ છે એસિટિક એસિડ. આ બધા અસાયક્લિક કમ્પાઉન્ડ છે. અને એલિસાયક્લિક કમ્પાઉન્ડની અંદર છે સાયક્લોપ્રોપેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝિન, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. ગુજરાતીમાં લખ્યું છે પણ ઇંગ્લિશમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જ લખાય. સાયક્લોહેક્ઝિન જ ઇંગ્લિશમાં લખાય. લેંગ્વેજ સેમ છે, માત્ર એનું રાઇટિંગ જુદું છે. આ આખું એક સિમ્પલ ટોપિક છે. તમે ટેક્સ્ટ બુકને ફોલો કરજો. હું ટેક્સ્ટ બુકને પણ સાથે લેતો જાઉં છું અને સાથે સાથે જે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એને પણ સમજાવતો જાઉં છું. એટલે પહેલો આજનો એક આ લેક્ચર તમે શાંતિથી બંને મીડિયમના સ્ટુડન્ટ્સ ટેક્સ્ટ બુકને જોતા જજો, સમજતા જજો અને મને હોમવર્ક અચૂક મોકલજો. થેન્ક યુ વેરી મચ.